नमस्कार देवीर सज्जनों, आ चुका है एक और नए वीडियो के साथ। आज हम बात करेंगे 90s जनरेशन, अपना मम्मी पप्पा आंटी काका दादा दादी ई वाली जनरेशन। એ લોકો બહુ ક્લાસિક લોકો છે। હું ઘણી વાર મમ્મી યાર વાત કરતો ને તમને એમ થાય કે ભાઈ આ લોકો કેમ જીવતા યાર, કેવી રીતે, વાય, કેમ ના ફોન ન કાંઈ મ્યુઝિક સિસ્ટમ એ ઓલું ભાઈ રેડિયો કે સિસ્ટમ કે એટલે ઘણા જ 90sમાં છે ને ઘણા લૂપ હોલ છે। આપણે જ લોકો આપણને સમજાવે રાખે આખો દી કે ભાઈ આમ ને તેમ ને ફલાણું ઢીકણું આવું કરાય ને તેવું કરાય ને ફલાણું કરાય ને ઢીકણું કરાય ને તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ ને શું તમે તમારા ધ્યેયને તમે નથી પ્રાપ્ત થઈ શકતા એવું બધું। તો ભાઈ ઓકે, હું એ લોકોને કહેવા માંગી તમારામાં પણ બહુ ડિસ્ટ્રેક્શન હતા। હવે મારા ડિસ્ટ્રેક્શન એટલે તમે કહો ભાઈ બાજુવાળી ઘરમાં કોઈ છોકરી હોય કે કોઈ છોકરો હોય તો ભાઈ એવું નથી કે ભાઈ ત્યારના લોકો બહુ સીધા હતા, એ લોકો પણ હરામી હતા આપણી જેમ। ઓકે, એ લોકો પણ હતા, એ લોકો પણ એને લાઈન દેતા જ હશે, પણ કે નહીં, આપણા મમ્મી પપ્પા આપણને થોડી કે હું એની લાઈન દેતી હતી એમ કે ભાઈ આ તો છોકરા પર કેવું લાગે, વાહ મારા મમ્મી પપ્પા એવું કરે તો હું એ કરું એમ એટલે એવું હતું, ડિસ્ટ્રેક્શન નતા એવું નથી, ડિસ્ટ્રેક્શન ઘણા બધા હતા ને આપણા મમ્મી પપ્પા આપણા કરતાં બહુ વધારે અપગ્રેડ વર્ઝન હતા। આપણે તો લેવલ ના પહોંચી શકીએ એવું આપણે હમણાં કરીએ છીએ। ભલે ફોન નહોતા બટ લોકો પત્રમાં ફ્લર્ટ કરતા, તમને ખબર છે પત્રમાં એ લોકો પત્રમાં લખે જી हाँ कैसे हो आप, पूरी फीलिंग आ रहा है, क्या कर रहे होगे आप, मुझे पता है आप अच्छे होंगे और ऐसा सब એવું બધું લખે એમ ને પછી પત્ર મોકલે ને પત્ર 2 દિવસ પછી મળે ને ઓલો એનો રિપ્લાય આપે એટલે એવું બધું ધીમું કામ હતું। પણ એવું છે એવું ઓકે હું સમજી ગયો, બટ ડિસ્ટ્રેક્શનની વાત છે, પણ ડિસ્ટ્રેક્શન બહુ જ હતી। અને ત્યારના પત્ર વ્યવહારો તમે જોજો ને ઓલું કબૂતરવાળું તો રાજામાં હતું, બટ પત્ર 2-3 દિવસે મળે તમને। હવે ત્યાં માની લો કે કોઈની ડેથ થઈ ગઈ છે, તો હું અહીંથી પત્ર લખીશ કે ભાઈ ફલાણા રમેશભાઈ કાંતિલાલ મહેતા ફલાણા ગામે ફલાણાના પિતા આ સમયે અવસાન પામ્યા છે। ઓકે સમજી ગયા, એવું બધું લખીને એડ્રેસ નાખીને પોસ્ટ કરી દે। હવે ભાઈ મર્યો એને 3 દિવસ થયા, સાંભળો મર્યો એને 3 દિવસ થયા, એ 3 દિવસ પછી ઓલાને ખબર પડે કે ભાઈ ઓ રમેશ કાકા તો વયા ગયા। ભાઈ રમેશ કાકાને મળવા માટે 3 દિવસ પછી પાછો આવે, રમેશ કાકા જેને પત્ર લખ્યો હોય ને જેને મળ્યો હોય એ આવે ગામે કે ભાઈ ઓ રમેશ કાકા, આમ ત્યાં બધું પૂરું થઈ ગયું હોય ભાઈ, હવે પછી કાંઈ કામનું નહીં, તમે આવો એટલે અપગ્રેડેશન થયું છે। આપણે ફોન કરી દે હેલો આમ થયું છે એમ, ત્યારે તો બહુ ઓલું હતું કે ભાઈ એમ, અને કોઈને કાંઈ કેવું હોય ને તો લોકો શરમાતા, બહુ શરમાતા એમ કે ભાઈ નહીં એમ, મેનર્સ વાળી વસ્તુ એટલે માની લો કે મને કોઈક ગમતું હોય તો કે નહીં ભાઈ નહીં, એને ગુમાવડાવે કે નહીં ના ને હા ને આ ને ઓલું ને તે ને ફલાણું ઢીકણું પૂછડું ને એમ। અને ત્યારના જમાના લોકો બહુ આમ અજીબ પ્રકારના, હું ઘણી વાર સાંભળતો ને તમને એમ થાય અરે કેમ આવા લોકો હતા એમ। તો એ લોકો કેવા હતા કે ભાઈ હું મારા જ ઘરનું એક્ઝામ્પલ લઈ લઉં તો મારા મમ્મી પપ્પાને બધા, મારા મમ્મી નાના હતા ને બધા મારા માસી ને બધા, તો એ લોકો કેવા કે ભાઈ બહુ શરમાતા કે ભાઈ કોઈ આવે એટલે તરત રસોડામાં ભયા જાય। હવે ભાઈ રસોડામાં શું કામ જવું છે રસોડામાં, આમ રસોડામાં જઈને બેસી જાય ને આમ છુપકી જવે કે શું વાત હાલે એમ। અને એ લોકો કેવા હતા મારા મમ્મી બધા માસીની કે માની લો કે આપણે કોઈ આપણા પપ્પાનું ફ્રેન્ડ આવે તો આપણે કાકા કે અંકલ, ઓબ્વિયસ વાત છે, ઓબ્વિયસ કે ભાઈ આપણે રમેશ કાકા કે મયુર ભાઈ કે ભાઈ કયો છેલ્લે કાંઈ નહીં તો એમ કાકા અંકલ કે એમ। તો એ લોકો કેવા હતા કે આવે માની લો કે કોઈ પણ રમેશભાઈ કરીને આવ્યા તો એ રમેશ જ બોલાવે એને ભાઈ કયું લેવલનું ઓલું, તમને એમ થાય કે હે કેમ શું કામ, પણ એ લોકો ભાઈ સમજી ગયા કે ભાઈ બહુ શરમાતા, ઓકે શરમાતા, બટ શરમાઈને કેવું છે કે ભાઈ આપણા જનરેશનમાં ન શરમાવાનું, કહી જ દે ગમે હોય કે તું ખોટો છે એટલે ખોટો જ, એટલે
એવું નથી, ખોટો છે. અને આપણી જનરેશન છે ને બહુ ઓલી થઈ ગઈ છે હવે કે આપણી જનરેશન કોઈક દીક સાંભળે ને આ બધું તમને એમ થાય ઘર કેમ આપણે તો ગમે ત્યારે ગમે ચેટિંગ ચાલતી હોય કે બહુ મેરે બાબુ ને થાના થાયા કે નહીં. અને બાબુથી યાદ આવ્યું કે આજકાલની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની બહુ ઓલી થઈ ગઈ છે યાર. એમ કે ભાઈ મારા નિબ્બા નિબ્બી, હું તમને કહું નિબ્બા નિબ્બી કહો તો તમે બધા હજી તો ઉગીને ઊભા થયા હોય ને કે ભાઈ મારે તો 2 ગર્લફ્રેન્ડ. અરે હું સાંભળું ને ઘણી વાર મને એમ થાય કે શિટ, કેમ હું આ જીવન એમ કેમ કેમ આવું બધું થાય છે એમ. જેન આલ્ફા નથી કહેતા, જેન આલ્ફા, જેન બીટા કે જે કયો હમણાં આવ્યું જેન ઝી, આપણે જો જેન ઝી કહીએ છીએ, આપણે જેન ઝી છીએ 2012 પછી જે બધા આવે ને. અને એ લોકો પણ ભાઈ મારી બાજુમાં એક છોકરો રહે છે અવળો કડો 5માં ભણે જતી ઉગીને ઊભો થયો જતી તો હજી તો એને દુનિયા સુધી ખબર જ નથી ને ભાઈ એક વાત કેવી હતી ભાઈ કે ગર્લફ્રેન્ડ નહીં કે મનાવ્યો તો ભાઈ મેં તારી ગર્લફ્રેન્ડ છે કે હા છે ને લે બે છે. ઓહો બાપા મેં તો કે મેં તું બેયને ખબર નહીં પડે. ના ન ખબર પડે એ કે હું કહું ને કે ના ખબર પડે. ભાઈ મેં કીધું આ લોકો યાર મને એમ થાય કે ભાઈ હું કંઈ મારે આમ નસ કાપી મને એવું થાય ઘણી વાર કે ભાઈ આ સાલું કેમ એમ. આજકાલની જનરેશન બહુ અપડેટ થઈ ગઈ છે અને ન જોવાનું લોકો જોવે છે. અને આજકાલની જનરેશન તો કે ભાઈ તમને એમ થાય કે અવડાકડા હોય ને તો એ કે ભાઈ ઓલું રીલ્સ નથી આવતી કે તમે એક છોકરો જાતો હોય ને કે ભાઈ કેમ ઓલું ધડ એમને ખાલી કોઈ ઓલા વગર ધડ એ ભણવાની ઉંમરમાં લોકો આવું બધું કરે છે યાર, શું કરવું યાર એમ. અને એ લોકો ફોન એવી રીતે વાપરે ને જાણે કે ફોન વગર જમવાનું નહીં, ફોન વગર નહીં જમવાનું, ગળે જ ન ઉતરે ફોન વગર એને. આપણે તો એમ થાય કે ભાઈ કેમ ભલે ઓકે આપણે તારક મહેતાનું ઓબ્સેશન છે, અત્યારના જમાનાના લોકોને ઓબ્સેશન જ નથી કંઈ, આમને ફોન મચડે રાખે બેઠા હોય એટલે આપણે એમ જ છીએ એવું નથી કહેતો બટ આ તો જસ્ટ વાત છે. સો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. ત્યાં સુધી મળીએ અગલા વિડીયોમાં. બાય બાય.